વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પીજીનો પીઝા નામના આઉટલેટમાં પીઝામાં ફંગસ નીકળ્યાનો આક્ષેપ થતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ ગ્રાહકે પીઝામાં ફંગસ દેખાતા તાત્કાલિક વિરોધ નોંધાવ્યો હતો અને આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કરવાની માંગ ઉઠાવી હતી. ઘટનાને પગલે પોલીસને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. આ મામલે લોકોમાં એવો પણ આક્ષેપ ઉઠી રહ્યો છે કે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ફક્ત દેખાડા પૂરતું ચેકિંગ કરવામાં આવે છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની નિયમિત રીતે ચકાસણી કરવામાં આવતી નથી. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આરોગ્ય શાખા અને કેટલાક વેપારીઓ વચ્ચે મિલીભગત હોવાની શક્યતાને નકારી શકાય નહીં. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. ગ્રાહકોએ માંગ કરી છે કે શહેરના તમામ ફૂડ આઉટલેટ્સમાં કડક ચેકિંગ હાથ ધરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરે. ફ્રેન્ડ્સ તુલસીધામ પીઝા, અહીંયા પીઝોનીસ પીઝા છે, ત્યાં અમે પીઝા માટે અનલિમિટેડ કોમ્બોમાં આવ્યા હતા. કોલ્ડ સલાડમાં દુર્ગંધ આવી રહી હતી. અમે ઇન્ફોર્મ કર્યું હતું એમને ચેન્જ કર્યું. એના પછી હટ પીઝા આવ્યા જેમાં ફંગસ હતી, એ ઇન્ફોર્મ કરવામાં આવ્યો. પછી એ મને એવું કે છે કે પેનથી ચોટેલું છે. મેં એમને કીધું બળી ગયેલામાં અને ફંગસમાં ઘણો ફરક હોય છે. એમને મને ઓનર સાથે વાત કરાવી. ઓનરે મને એવું કીધું કે વાંધો નહીં, તમે બિલ પે ના કરશો, તમે જતા રહો. મેં કીધું કઈ થશે તો એની જવાબદારી કોણ લેશે? તો એ ભાઈએ મને એવું કીધું એની જવાબદારી, મેં કીધું લખીને આપો એમ. તો એ કે ના, તમે કઈ બી થાય તો આવજો, વાંધો નહીં. તો મેં એમને એ પણ કીધું કે હું એકવાર નીચે ઉતરી ગયા પછી આવીશ તો તમે મને ઓળખો નહીં કે હું કોણ છું, એટલા માટે મને સ્ટેમ્પ પર લખીને આપો. પણ એ ભાઈ જોડે પછી સરખી વાત નતા કરતા એટલે મેં પણ વાત નથી કરીને મેનેજરનો બી બરોબર રિસ્પોન્સ